तो विद्यार्थी मित्रों, આપણે સતત અને અસતત કન્ટિન્યુટી એન્ડ ડિસકન્ટિન્યુટીનો સ્ટડી એક્સરસાઇઝ 5.1માં કર્યું હતું. હવે એનો જે લાસ્ટ ટોપિક છે એમાં કન્ટિન્યુટી ચેક કરવાના, સતત અસતત નક્કી કરવાના, કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી ચેક કરવાના સમ્સ આપણે કર્યા હતા. હવે આજે આપણે આ જે 4 ક્વેશ્ચન 4 સમ છે એ જોઈશું. એટલે એનાથી હવે તમે બધા જ સમ્સ કરી શકો છો, આરામથી કરી શકો છો. કેટલાક સમ્સ દાખલા એક્સરસાઇઝ 5.1માં કેન્સલ છે, તો એનું હું લિસ્ટ તમને મોકલી દઉં છું. એટલે એટલા સમ્સ તમારે ઓમિટ કરી દેવાના છે અને બાકીના બધા સમ્સની મેથડ્સ અને એના ટાઈપ આ જે શીખવાડે છે મેં એ ટાઈપના જ સમ્સ છે. એટલે એ બધા તમે આરામથી ગણી શકો છો. છતાં ડાઉટ હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. હવે નાઉ સમ નંબર 17. fx is equal to ax plus 1, fx is equal to bx plus 3, x less or equal 3, x greater than 3. વિધેય x બરાબર 3 આગળ સતત હોય તો એ અને b વચ્ચેનો સંબંધ મેળવો. એટલે x is equal to 3 આગળ કન્ટિન્યુઅસ ફંક્શન હોય તો એ અને b નો રિલેશન ઓબ્ટેઇન કરવાનો છે. હવે a અને b નો રિલેશન ઓબ્ટેઇન કરવાનો છે એટલે હિયર f is continuous સતત at x is equal to 3 છે. તો here f is continuous at x is equal to 3 છે. therefore we can apply the condition. આપણે કન્ડિશનનો યુઝ કરી શકીએ. લિમિટ x tends to 3 plus fx is equal to લિમિટ x tends to 3 minus fx is equal to f3. એટલે આપણે કન્ડિશનનો યુઝ કરી શકીએ છીએ. હવે x tends to 3 plus હોય તો x greater than 3 થાય. x greater than 3 વાળો fx છે bx plus 3. સો આપણે પુટ કરીશું, મૂકી દઈએ fx ની જગ્યાએ bx plus 3. x tends to 3 માઇનસ હોય તો x less than 3. x less than 3 વાળું fx એ x plus 1 છે. એટલે લિમિટ x tends to 3 minus ax plus 1 f3. તો x is equal to 3 વાળું fx ax plus 1 છે. ax plus 1 છે જેમાં x ની વેલ્યુ 3 પુટ કરી દીધી. હવે અહીંયા લિમિટની અંદર ડિનોમિનેટર નોટ 0 ધેન લિમિટ ફિનિશ. તો આપણે વેલ્યુ પુટ કરી દઈએ. x tends to 3 પ્લસ છે, x ની વેલ્યુ 3 છે. a into 3 plus 1, a into 3 plus 1 આ બંને સેમ ટર્મ્સ છે, સમાન પદો છે, સેમ ટર્મ્સ છે. એટલા માટે આપણે 3b plus 3 is equal to 3a plus 1 બંનેમાંથી એક લઈશું. બરાબર છે. તો 3b આ 1 ને આ બાજુ ટ્રાન્સફર કરીએ, લેફ્ટ હેન્ડ સાઈડમાં ડાબી બાજુ ટ્રાન્સફર કરીએ તો 3b plus 2 is equal to 3a. a અને b નો રિલેશન્સ આપણને મળી જાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે fx is equal to, નેક્સ્ટ ક્વેશ્ચનમાં fx એ 24 નંબરનો સમ છે. fx is equal to x square sin 1 upon x, x not equal 0. જો તમારે કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસ સતત અસતતમાં x નોટ ઇક્વલ એ હોય તો x ગ્રેટર દેન a અને x લેસ દેન a, x ગ્રેટર દેન a અને x લેસ દેન a એ તમારે લખી જ દેવાનું, એને પુટ કરી જ દેવાનું, એને લખી જ દેવાનું, અન્ડરસ્ટેન્ડ કરી જ લેવાનું. x નોટ ઇક્વલ એ ધેન એનો મતલબ છે x ગ્રેટર દેન a, x લેસ દેન a. x નોટ ઇક્વલ એ મીન્સ x ગ્રેટર દેન a, x લેસ દેન a. તો અહીંયા fx is equal to x square sin 1 upon x છે, x greater than 0, x less than 0, fx is equal to 0, x is equal to 0. કન્ટિન્યુટી ચેક કરવાની છે, સાતત્ય ચકાસવાનું છે. એટલે અહીંયા ચેક કરવાનું છે, કન્ટિન્યુટી ચેક કરવાની છે. હવે મેં જે તમને આગળ કીધું એ પ્રમાણે કે કન્ટિન્યુટી ચેક કરવાની છે. કયા પોઈન્ટ આગળ કન્ટિન્યુટી ચેક કરવાની છે આપેલું ન હોય, એ આપેલું ન હોય તો આપણે શું કરવાનું કે જે x ની જે વેલ્યુ આગળ fx એ સેપરેટ થાય, છૂટા પડે. x ની જે વેલ્યુ આગળ fx સેપરેટ થાય, fx છૂટા પડે એ વેલ્યુ આગળ હંમેશા
કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી સતત અસતત ચેક થાય અને લેવાય પણ. તો અહીંયા fx = x² sin 1/x, એટલે આપણે x = 0 આગળ કન્ટિન્યુટી ચેક કરીશું. તો આપણે એના માટે હવે આ ચેક કરવાનો ક્વેશ્ચન્સ છે. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx અને f0 આપણે ફાઇન્ડ કરવાનું. હવે અહીંયા f0 = 0 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx ફાઇન્ડ કરવાનું અને x ટેન્ડ્સ ટુ 0 પ્લસ હોય તો x ગ્રેટર દેન 0 થાય. x ગ્રેટર દેન 0 વાળો fx છે x² sin 1/x. હવે x² sin 1/x એમાં sin 1/x ની વેલ્યુ જે છે ક્લોઝડ ઇન્ટરવલ -1 to 1 ના વચ્ચે આવે, કારણ કે sin નું રેન્જ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે, એટલે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 ના વચ્ચે sin નું રેન્જ આપણને મળી શકે. બરાબર છે. એટલે તમે x ની વેલ્યુ 0 પુટ કરો, અહીંયા ડિનોમિનેટર નોટ 0 છે, x ના બદલે 0 પુટ કરો તો 0 મલ્ટીપ્લાય એની વેલ્યુ between any one value between close interval any one value from closed interval -1 to 1 થશે, એટલે આનો આન્સર આપણને 0 મળશે. ઇન ધ સેમ વે હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx આપણે ફાઇન્ડ કરીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ તો x લેસ દેન 0 થાય. x લેસ દેન 0 થાય, x લેસ દેન 0 વાળો fx છે x² sin 1/x છે. હવે અહીંયા સેમ વસ્તુ આવશે કે 0 મલ્ટીપ્લાય એની વન વેલ્યુ फ्रॉम क्लोज इंटरवल 0 to 1, એટલે એનો આન્સર 0 મલ્ટીપ્લાય कुछ भी हो 0 हो जाएगा, એટલે એનો આન્સર પણ આપણને 0 મળશે. તો હવે અહીંયા આપણને ત્રણે ત્રણ જે આન્સર છે એ ત્રણે ત્રણ આન્સર 0 મળે છે. હવે ત્રણે ત્રણ આન્સર 0 મળે છે એનો મતલબ શું થયો? હવે ત્રણે ઇક્વલ છે. હવે ત્રણે ઇક્વલ હોય તો કન્ટિન્યુઅસ ફંક્શન ચેક થઈ ગયું. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ f0. ત્રણે ઇક્વલ છે એટલા માટે આપણે કહીશું કે f ઇઝ કન્ટિન્યુઅસ, સતત એટ x ઇઝ ઇક્વલ ટુ 0, એટલે x બરાબર 0 આગળ સતત વિધેય છે એમ આપણે નક્કી કરી દીધું. હવે આ જે ક્વેશ્ચન છે કે x ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ સતત કન્ટિન્યુઅસ આપણને આપેલું હતું, આપણે કન્ડિશનનો યુઝ કર્યો, આ કન્ડિશન લખી અને પછી આપણે રિલેશન ઓબ્ટેઇન કરી લીધો. આવી રીતે જ્યારે કોઈ પણ અનનોન ફાઇન્ડ કરવાનું કે કોઈ અજ્ઞાત કે અનનોન ફાઇન્ડ કરવાનું કે શોધવાનું કે તો એ પણ આપણે શોધી શકીએ છીએ. એટલે આ જે ક્વેશ્ચન છે 26, 30 અને આ જે 17 છે એ બધા ઇક્વલ ટાઈપના સમ છે. બરાબર છે. એટલે એ કન્ટિન્યુટી ચેક કરવાના સમ છે આ બાકીના સમ, અને કન્ટિન્યુઅસ આપેલું હોય તો અનનોન અજ્ઞાતની વેલ્યુ ફાઇન્ડ કરવાના સમ છે. એનું પણ હું તમને લિસ્ટ મોકલી દઈશ. હવે જો અહીંયા આપણને આપેલું છે કે f ઇઝ કન્ટિન્યુઅસ એટ x ઇઝ ઇક્વલ ટુ π/2 છે, f ઇઝ કન્ટિન્યુઅસ એટ x ઇઝ ઇક્વલ ટુ π/2 છે, તો હિયર f ઇઝ continuous at x is equal to π/2 છે. તો here f is continuous at x is equal to π/2, therefore we can use the condition.
આપણે કન્ડિશનનો ઉપયોગ કરીશું એટલે લખીશું કે π/2 આગળ છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ f π/2. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 પ્લસ fx હોય તો x ગ્રેટર દેન π/2 વિચારવાનું. x ગ્રેટર દેન π/2 વાળો fx છે. એ fx છે કે cos x. એકચ્યુઅલી અહીંયા x ગ્રેટર દેન π/2 x લેસ દેન π/2 બંને સેમ fx આપેલા છે અને સેમ fx આપેલા છે એટલા માટે આપણે આ બંનેની જગ્યાએ લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 લખીએ તો પણ ચાલી જશે. એટલે k cos x અપોન π - 2x લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ઇઝ ઇક્વલ ટુ f π/2. તો x ઇઝ ઇક્વલ ટુ π/2 માટે fx ઇઝ ઇક્વલ ટુ 3 છે. હવે અહીંયા આપણે લિમિટની અંદર ડિનોમિનેટર 0 થાય છે. x ના બદલે તમે π/2 પુટ કરો તો 2 કટ થઈ જાય, π - π 0 થાય એટલે ડિનોમિનેટર 0 થાય છે. ડિનોમિનેટર 0 છે એટલા માટે આપણે લિમિટ ફાઇન્ડ કરવું પડશે અને લિમિટ ફાઇન્ડ કરવાની મેથડ છે અવયવ અનુબંધકરણી પ્રમાણિત રૂપ આદેશ દ્વિપદી પ્રમેયને એલ હોસ્પિટલ ફેક્ટરાઇઝેશન મેથડ ઇંગ્લિશમાં કહું ફેક્ટરાઇઝેશન કન્જુગેટ સર્ચ સ્ટેન્ડર્ડ ફોર્મ સબસ્ટિટ્યુશન મેથડ બાયનોમિયલ થિયરમ મેથડ એન્ડ એલ હોસ્પિટલ રૂલ. હવે જો અહીંયા k cos x છે એટલે સ્ટેન્ડર્ડ ફોર્મ એપ્લાય થશે. હું અહીંયા sin π/2 માઇનસ x લખી શકું છું. sin π/2 માઇનસ x આમાંથી 2 કોમન કાઢું તો π/2 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 3 થશે. હવે sin કોહલી અપોન કોહલી 1 થાય એટલે આનું 1 થઈ જશે. આટલામાં આપણને સ્ટેન્ડર્ડ ફોર્મ મળી ગયું એટલે આટલાનો આન્સર 1 થઈ જશે આનો. હવે એકોર્ડિંગ ટુ ધ સ્ટેન્ડર્ડ ફોર્મ પ્રમાણિત રૂપ પ્રમાણે 1 થઈ જશે તો k ઇન્ટુ 1 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 3. ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ ધ ફાઇનલ આન્સર. હવે આવી રીતે આ જે 30 નંબરનો ક્વેશ્ચન છે એમાં fx આપણને 3 આપેલા છે, 3 આપેલા છે, 5 ax પ્લસ b અને 21 x લેસ ઓર ઇક્વલ 2 છે, 2 લેસ દેન x લેસ દેન 10 છે, x ગ્રેટર દેન ઇક્વલ 10 છે. આ જે વિધેય છે આ જે વિધેય છે એક સતત એટલે કન્ટિન્યુઅસ છે તો એને b ફાઇન્ડ કરવાના છે. હવે અહીંયા 2 આગળ સેપરેટ થાય છે. અહીંયા જે fx સેપરેટ થાય છે આ 2 આગળ થાય છે તો fx એ 2 આગળ સેપરેટ થાય છે અને 10 આગળ સેપરેટ થાય છે. તો 2 આગળ અને 10 આગળ બંને સેપરેટ થાય છે એટલા માટે આપણે 2 આગળ અને 10 આગળ કન્ટિન્યુઅસ ફંક્શન લઈશું. તો હિયર f ઇઝ કન્ટિન્યુઅસ, f ઇઝ કન્ટિન્યુઅસ એટ x ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ 10. તો 2 અને 10 આગળ f એ કન્ટિન્યુઅસ ફંક્શન છે, સતત વિધેય છે. તો f ઇઝ કન્ટિન્યુઅસ સતત છે 2 અને 10 આગળ. તો આપણે એમ લખી શકીએ કે ધેરફોર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ f2. અને અહીંયા ઇન ધ સેમ વે આપણે એવું લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 10 આગળ લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ f2 લખી શકાય. હવે x ટેન્ડ્સ ટુ 2 પ્લસ હોય તો x ગ્રેટર દેન 2 આવે, x ગ્રેટર દેન 2 આવે. x ગ્રેટર દેન 2 ક્યાં છે તો અહીંયા છે એટલે સેકન્ડ નંબરનો fx આવે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ ax પ્લસ b પછી x ટેન્ડ્સ ટુ 2 માઇનસ હોય 2 માઇનસ હોય તો x લેસ દેન 2 થાય. x લેસ દેન 2 વાળો fx 5 છે, f2 ઇઝ ઇક્વલ ટુ પણ 5 છે. તો અહીંયા આપણને હવે અહીંયા ડિનોમિનેટર નોટ ઇક્વલ 0 છે, ax પ્લસ b અપોન 1 થાય એટલે a ઇન્ટુ 2 પ્લસ b મળે ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટનું લિમિટ કોન્સ્ટન્ટ થાય, અચળનું લક્ષ અચળ થાય અને ઇઝ ઇક્વલ ટુ 5 છે એટલે 2 વાર 5 છે તો આપણે
એક જ વખત લખીશું એટલે 2a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 5. આ આપણને એક કન્ડિશન મળી ગઈ. ઇન ધ સેમ વે સિમિલરલી આપણે એફ એ એક્સ આગળ એટલે ઇન ધ સેમ વે આપણે એમ લખી શકીએ 2 આગળ કન્ટિન્યુઅસ લીધું, એવી રીતે 10 આગળ કન્ટિન્યુઅસ લઉં તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 10 પ્લસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ 10 છે. હવે એક્સ ટેન્ડ્સ ટુ 10 પ્લસનો મતલબ શું થશે? એક્સ ગ્રેટર દેન 10, એક્સ ગ્રેટર દેન 10 વાળો એફ એક્સ કયો છે? 21 છે. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 10 પ્લસ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 10 માઇનસ એક્સ લેસ દેન 10 વાળો એફ એક્સ છે એક્સ પ્લસ બી. એક્સ ઇઝ ઇક્વલ ટુ 21. હવે અચળનું લક્ષ અચળ પોતે થાય એટલે આનો 21 આન્સર આવશે, આનો 21 આન્સર આવશે. અહીંયા ડિનોમિનેટર નોટ 0 છે એટલે લિમિટને રિમૂવ કરીને વેલ્યુ પુટ કરી દઉં. હવે જો ઇક્વેશન નંબર 1 and 2, હવે 1 and 2 તમે સોલ્વ કરો તો એલિમિનેશન મેથડ કરો તો બી એલિમિનેટ થઈ જશે એટલે આપણને એની વેલ્યુ કેટલી મળશે? જો 10 માઇનસ 2 8 એ થાય, 2 માઇનસ 5 માઇનસ 3 થાય, બી માઇનસ બી 0 થઈ જાય એટલે માઇનસ 3 8 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3. ધેરફોર એ ફ્રોમ 1 and 2 we get 8 is equal to minus 3 by 8 and b is equal to minus 3 by 8 पुट करूँ तो minus 15 upon 4, minus 15 upon 4 आ साइड जाए तो 4 2 जा 8, 15 plus 8 23 upon 4 મળે. તો ઇન ધીસ વે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે હવે કન્ટિન્યુઅસ આપેલું હોય તો સમ કરી શકીએ છીએ અને જે सम्स હવે કેન્સલ છે એટલે એનું લિસ્ટ મોકલી દઈશ અને બાકીના બધા सम्स તમે ટ્રાય કરજો. બે ટાઈપના સમ છે, કન્ટિન્યુટી ચેક કરવાના सम्स છે અને કન્ટિન્યુઅસ આપેલું હોય તો અનનોન ફાઇન્ડ કરવાના सम्स છે. થેન્ક યુ વેરી મચ. Então,